हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय न्यू व्लॉग। मैं उठ गया अभी 4:45 उठा था और आँखें निकल रही है, आँखें बिल्कुल मेरी आँखें निकल रही है अभी। और पूरी आँखों में मतलब वो ब्रश ब्रश की ना आँखों में जलन हो रही है, आँखों में अभी भी निकल। मैं नहा लूँगा, चाय निकलते टाइम चाय या दूध पी लूँगा, बस में जाके मैं सो जाऊँगा जाके, क्योंकि नींद नहीं पूरी होती है। घर में मैंने मम्मी को बोला लेकिन तो मैं कुछ काम नहीं करूँगा वहाँ पर जाके, मतलब सेटअप वेटअप नहीं करूँगा। थक गया है, पूरी बॉडी में भी पेन हो रहा है कि काम 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 एक वीक से मैं काम पे ही लगा हुआ है। तो 1-1.5 महीने से काम पे ही लगा हुआ था, बट मुझे लास्ट 1 वीक से बहुत ही काम में फंस गया था यार, हो सकता है। और जल्दी से रेडी वेडी हो गई तो वो निकलता हुआ बात के लिए, बस वो के लिए थोड़ा टेंशन नहीं है, बट रेडी वेडी करना तो पड़ेगा टाइम से, वरना दिक्कत हो जाएगी। मैं थोड़ा नहा लेता हूँ जल्दी से और निकल जाते हैं। पापा छोड़ने के लिए आएंगे, मम्मी थोड़ा नाश्ता बना रही है, मतलब नाश्ता लंच बॉक्स बना रही है। मैं थोड़ा बहुत ही खाऊँगा, खाने का मन नहीं होता है इसलिए जल्दी से रेडी वेडी हो जाता हूँ और निकलता हूँ अहमदाबाद के लिए। आगे बंद करके मेरा मन करता है और आँखों में जलन हो रही है, कमरे में खुली नहीं रही है। बात नहीं मिल जाती है, बात तो नहीं निकल जाती है। ना थोड़ा जानना है, रेडी वेडी करेगी और मेरे को थोड़ा अच्छा सा आया इंस्टा बंद है गुना सुंदर चलो भाई रेडी वेडी થઈ ગયું, મોકલી જો તમારે સામાન તમને। છે ને હા જી। हेलो गाइस, હું આવી ગયો ગેલેક્સી 5-10 મિનિટથી પૂછી યાર બુક નહીં કરી રાખી તો બાઈક બુક નથી, હું ઠીક છે બુક કરવા જો ઠીક છે, બુક નહીં કરી યાર કંટાળો છું। ટાઈમ તો છે બસ 5 મિનિટ વેટ કરું છું, ડાયરેક્ટમાં શું તો જલ્દી લઈ નહીં જતા, પેલા કે બીજો પેસેન્જર આ બીજો પેસેન્જર પેલો રેપિડોવાળા ડાયરેક્ટ જલ્દી લઈ જાય એમાં થતું નહીં, સીધા જતા રહીએ ઘરે। પાછું ચાલુ જ છે, સચિન ચાલુ છે, ઓટોમેટિક થઈને ચલી જતો 5 મિનિટ ઉપર बुक થઈ જાય તો વાંધો નહીં, મને જો જલ્દી આવી જશે એટલે મેં બસમાં બેસીને બુક નથી કરી, જોઈને ખાલી જ રાખો કંઈ વાંધો નહીં।
હું આવી ગયો ભાઈ સોસાયટીમાં અને રિક્ષામાં આવી ગયો રિક્ષા પીલી એટલે મને પેલી લોકલ રિક્ષામાં નહીં ગમે ઓટોમાં પહેલાંમાં એ થાય કે ડાયરેક્ટ પિકઅપ ટુ ડ્રોપ માથાકૂટ નહીં અહીંયા ત્યાં ને અહીંયા મમ્મી પપ્પાને કોલ લખે પણ મમ્મી પપ્પા બંનેમાં બી રિસીવ નહીં કરતા આવું બેગ ચેન્જ કરીને નીકળી જાઉં છું પૈસા નહીં લંચ બોક્સ મેં રેડી કર્યું તો બી ખાવાની તો ઈચ્છા થાય નહીં ગમે તે ખાવાની ઈચ્છા બિલકુલ નથી થતી ચિરાગ બી ગયેલો તેને નવા ઘરે એને લીધું શું ને એક ત્યાં 2 દિવસ પહેલાં સાસ લેવા છે ને પછી આજે गाड़ी भी नहीं गई गाड़ी में क्या मूकी थी पर फैमिली जोड़े था मस्त मस्त 2 દિવસ क्या बोलते મળીએ હેલો ગાઈઝ અંદર અંદર હાશ બેગ જલ્દી ચેન્જ કરી દો અને મૂકીને જતો રહેતો આઈન પછી બેગ ચેન્જ કરી દો ખાલી બધો કચરો આવવાનો છે સાંજે કરી શકે છે चलो बैग चेंज कर दिए मेरा होना तेरे बिना पंखो आज चालू करे मैं बस स्विच ना खबर में क्या है क्या नहीं सो करूँ तेरे बिना एयरपोर्ट्स करना है बस एयरपोर्ट तो ना लेंगे बैग में बोतल नहीं ना बोतल फिर नहीं पानी નીકળીએ ઓફિસ માટે ડસ્ટબિન અમુક સામાન લાવવાનો છે અમુક કામ કરવાનું બાકી નહીં કરવાના ગ્લાસમાં થવાના બાકી છે ये ऑफिस अरे नहीं यार साफ करना पड़ेगा बेसिन शूज़ पे रहें ओपन ही ना माटर बना हुआ है बेसिन शूज़ पे रहें ना माटर अभी बेसिन नहीं टाइम नहीं बेसवाना साफ करવાનું ટાઈમ હજી 2 દિવસ કઈ જ કામ કરવાનું નહીં મમ્મી કીધું મમ્મી પપ્પાને 2 દિવસ કઈ કામ કરવું નહીં કે હું થાકી છું યાર બોડી પપ્પા કે ભગવાન તો એમાં જ કહેશે તું કંઈ કામ નહીં જો ખાવાના કેટલું ખાઈને કહું કેટલું પ્રોબ્લેમ એ છે બિલકુલ બી ખાવાનું નથી હોતો એકદમ જ થઈ ગયું મમ્મીને હાથે 2 રોટલી કરી શકું અહીંયા તો પેલા આંટી એકદમ એટલે ખબર ના રોટલી સાથે ખાતો છે ચલો જીવી ટાઈમ થઈ ગયો છે ડિસ્ટન્સ એટલું જ છે કંઈ ફરક નથી ગાડી અહીંયા જ છે જોઈને મેં આવીને નજર નથી પડી ગાડી ઉપર પડી ચલો જઈએ પહેલા દિવસે નવા મતલબ પહેલો દિવસ આવે કેટલી વખત અહીંયા મોર્નિંગ થઈ ગયો છે પણ આ ઘરે નવા ઘરે આવ્યા પછી પહેલો દિવસ ચલો જઈએ મળીએ કંપનીમાં
રાઈસ આવી ગયો ભાઈ, કંપનીમાં આવી ગયું શું આવી ગયું. હા પેલા લોકો તો આવ્યા જ નહીં, જે આગળ નહીં આવ્યા એટલે તો અમે આવે છે કોઈ આવી જ નહીં. આપણે બે જ છે રિસ્પોન્સિબલ આપણે. હું ગામડેથી આવી ગયો, હું વહેલો આવ્યો હતા ના કરતા પણ રેપિડો બુક નથી થતી મારા. રેપિડો બુક નથી થતી, 15-20 મિનિટ તો બગાડી મેં ગેલેક્સી પર કંટાળીને લોકલ ઓટો બે ને એ ને રસ્તામાં ઉતારે કે આગે નહીં આવું. મતલબ ના બધું ઉતાર દે, મારે જવું છે, લેટ થાય. એસે ચાલે બંને જણ એક ચાલી જાય છે, કેમ કે એક જ કંપનીના છે ને એટલે દાવા થઈ ગયો ને પડી ગયો ને. આઈફોનનો કેબલ હતો બહાર હતો બેગમાં, ચેનમાં રહી ગયો તો મેં ઉતારમાં ડાયરેક્ટ મૂકી. એમાં 3000 ગણો કેબલ લાવવો થોડો. હા કામ ચાલુ કરે, થંબનેલ બનાવી દઈએ, પછી કામ ચાલુ કરીએ. પ્રોડક્શન ચાલુ છે, પ્રોડક્શન ચાલુ છે. આ ખૂબ લાગતું જ નહીં કોઈ આવ્યું. ગાડીઓ છે, પાર્કિંગ આટલું ખાલી છે, આ બાજુ ગાડી મેં મૂકી. ચલો ભાઈ કામ ચાલુ કરીએ. ચિરાગને કોલ લગાવી આવવાનું છે કે નહીં આવવાનું પછી દાદા વાત કરું. અઢી જતું હતું પેલા મોટા હું પંચિંગ કરીએ આપણે થોડું બનાવવાનું જોઈએ ગાડી. મોડો 1-2 દિવસ પર મૂડ આવે ને પાછું 4 દિવસ ઘેર જવા પાછા આપતા એવા. અત્યારે હું ઘેર છે સાફ સફાઈ કરવાની ઘરની. ચલો ભાઈ જઈએ ઘરે નવા. વાગ્યો ભાઈ ઘરે યાર આજે મૂડ જ નહીં બિલકુલ. હું ચીરા કેમ કે ભલે એમ તો કંઈ એવું હોતું નહીં. એ ગામડે જઈને આવીએ ને એટલું મગજ નહીં હોય. હવે 2 દિવસથી ફૂલ ફેમિલી જોડે અને કાલે થોડા ટાઈમ માટે કરાઈ ગયો. હવે 1-2 દિવસ માંડ મોડા હશે ને ભાઈ પાછું ગામડે જવાનું છે. મતલબ ક્યારે એવું શનિવાર સાંજે બોલી છે ને આજે મંગળવાર ને આ મંગળવાર બુધ ગુરુ શુક્ર 3 દિવસ 6 દિવસ બાદ ગામડે. ચલો અંદર બધું સાફ સફાઈ કરવાનું છે. હેલો ગાઈઝ, આવી ગયો ભાઈ ઘરે ઉપર આવી ગયો અંદર, મતલબ ઘરમાં આવી ગયો અને આખા ઘરમાં કચરો વાળવાનો છે. કાલે પેલા વાસણ ધોયા હતા એ બધા મૂકવાના છે રિટર્ન બોક્સમાં. ઓકે એ જગ્યાએ શું પણ કંઈ ખબર નહીં. મમ્મીને રાત્રે કોલ કરીશ, પોચીને મૂકી દઈશ. બધા કપડાં વાળવાના છે. અત્યારે બધું દૂધ મતલબ ગોલ્ડ આવે ને એ બિસ્કિટ લેતા આવે. બિસ્કિટ ખાવા વગર મારે ગુટ્ટી ડીમાર્ટ જતા પેલા આવીશ ખાવા લાવવો તો લેતા મોર્નિંગમાં. રાત્રે કંઈ ખાવાની ઈચ્છા નહીં તો દૂધ નાસ્તો તો પડે ખાઈ. બહાર જવાની ઈચ્છા નહીં, મૂડ નહીં બિલકુલ બી. એટલે લેપટોપમાં થોડું કામ છે, લેપટોપમાં કરીશ પછી જઈશ શું કરું છું. અત્યારે ટિફિનમાં લંચ બોક્સમાં તો બી વાત કરવા જવાનું છે, ત્યાં વાત કરીશ પછી જોઈએ શું થાય શું નહીં. એ ટ્રાય કરીએ કેવું ભાવે છે કેવું નહીં જોઈએ. ચલો મળીએ. બધું અહીંયા એક બેગ પર છે, આ તો રૂટિંગ કરું સવારવાળું બેગ. પાંચ બધું કચરો વાળવાનું છે. ફ્રેશ થઈએ પછી એ બધી કરીએ. મળીએ ઘરે બે કોલ કરો.
દિવસ એકલાનો જોઈએ કેવું આવે છે. હું રહેલો છું પહેલાં પણ આ પોતાના ઘરે પહેલા દિવસે જોઈએ શું થાય છે નહીં. શાંતિથી ઊંઘ તો આવી જશે, ઊંઘમાં તો કંઈ નહીં. હેલો ગાઈસ, હું જવાનો હતો બહાર, બટ એક પ્રોબ્લેમ હતો. બાલ્કની વાળી લાઇટિંગ ના માટે ચાલુ કરી કે અંદર જીવડાઈ જાય. વોટ્સઅપ ચાલુ છે યાર. હું જવાનું તો બહાર લંચ બોક્સ આપવા પહેલાં માસી ત્યાં હાલ વરસાદ ચાલુ છે. મેં કીધું હું નથી તો સવારે મોર્નિંગમાં ડાયરેક્ટ લંચ બોક્સ લઈ ગઈ. લંચ બોક્સ મારું પણ આપવા જવાનું હતું અને વાત કરવાની. મેં કીધું હું બનાવી દઈશ ઓર્ડર. વરસાદ ચાલુ છે ધીમે ધીમે, કમ્પ્લેટ નહીં દેખાય. વરસાદ ચાલુ છે અને પછી ગાઈસ આ લોકો આજે અહીંયા જ એન્ડ કરું છું કેમ બધું કામ કરી ફ્રેશ થઈ ગયું, બધું કરી લંચ બોક્સ બધું સાફ કરી દઉં. જમી લીધું, મેં થોડો નાસ્તો જ કર્યો. મેં સાંજે ઊંઘતા થોડી વાર પછી દૂધ પી લઈશ. પછી થોડા વાસણ છે મૂકવાના છે, મતલબ બાસ્કેટની અંદર. કાલે નીકળ્યા હતા ને ત્યારે બહાર જ મૂકીને ગયા ભીના હતા ને એટલે. તો આપ લોકો અહીંયા જ એન્ડ કરજો. તો ગુડ નાઇટ, ટેક કેર, સુધી લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વોચિંગ ગાઈસ. કાલે મળીએ નવા વ્લોગ સાથે. થોડું અતરું લાગે એકલું 2-4 દિવસમાં સેટ થઈ જાય, પાછું ગામડે જવાનું થશે.